1 ઓક્ટોબર 1989ના રોજ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના બહાદુર સેનાની અને ગઢવાલ રેજિમેન્ટના મહાન સૈનિક ચંદ્રસિંહ ગઢવાલીનું અવસાન થયું. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1891ના રોજ ઉત્તરાખંડના પૈડી ગઢવાલ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ચંદ્રસિંહ નેગી હતું, પરંતુ ગઢવાલ રેજિમેન્ટમાં તેમની બહાદુરી અને નિર્ભયતાના કારણે તેમને ગઢવાલી ઉપનામ આપવામાં આવ્યું હતું. ચંદ્રસિંહ ગઢવાલ રેજિમેન્ટના સૈનિક તરીકે ભરતી થયા હતા. તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ ભારતીય સેનાનો ભાગ હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા દેશો સાથે યુદ્ધમાં ભાગ લીધો. વર્ષ 1930માં ગાંધીજીના નેતૃત્વમાં અસહકાર ચળવળ દરમિયાન પેશાવરમાં અંગ્રેજ સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન થયા. પછી બ્રિટિશ સરકારે આ વિદ્રોહને ડામવા માટે ગઢવાલ રેજિમેન્ટ મોકલી. બ્રિટિશ અધિકારીઓએ ભારતીય સૈનિકોને નિશસ્ત્ર અને શાંતિપૂર્ણ દેખાવકારો ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, પરંતુ ચંદ્રસિંહ ગઢવાલીએ આ આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો. તેમણે પોતાના સાથીઓને કહ્યું, આપણે આપણા જ દેશવાસીઓ પર ગોળીબાર ન કરવો જોઈએ. આ સાહસિક પગલા માટે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ ઘટનાએ ગઢવાલ રેજિમેન્ટને ઉચ્ચ દરજ્જો આપ્યો અને આ પછી ચંદ્રસિંહ નેગીને ચંદ્રસિંહ ગઢવાલીનું નામ મળ્યું. તે પેશાવરની ઘટનાના હીરો માનવામાં આવે છે. મહાર રેજિમેન્ટ ભારતીય સૈન્યની મુખ્ય પાયદળ રેજિમેન્ટ 1 ઓક્ટોબર 1941ના રોજ ઉછેરવામાં આવી. આ રેજિમેન્ટનો ઉદ્દેશ્ય એ બહાદુર સૈનિકોની યાદ કરવાનો હતો જેમણે બ્રિટિશ કાળ દરમિયાન વિવિધ યુદ્ધમાં બહાદુરી દર્શાવી હતી. મહાર રેજિમેન્ટનું નામ મહાર સમુદાયના નામ ઉપર રાખવામાં આવેલું છે, જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગમાં રહેતા દલિત સમુદાય છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સેનામાં મહાર સમુદાયના લોકોની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી હતી. 1818માં ભીમા કોરેગાંવની લડાઈમાં મહાર રેજિમેન્ટના સૈનિકો બહાદુરીથી લડ્યા અને જીત્યા હતા, જે બાદ આજે પણ આ સમુદાય માટે ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. આ રેજિમેન્ટ 1962ના ભારત ચીન યુદ્ધ, 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાર રેજિમેન્ટનું મુખ્યાલય અને પ્રશિક્ષણ કેન્દ્ર સાગર મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. અહીં નવા સૈનિકોને તાલીમ આપવામાં આવે છે અને આધુનિક યુદ્ધ તકનીકો વિશે માહિતી પણ આપવામાં આવે છે. 1 ઓક્ટોબર 1945ના રોજ ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરના દેહતમાં થયો. એક સામાન્ય પરિવારમાંથી આવતા રામનાથ કોવિંદે પોતાની મહેનત અને સમર્પણના આધારે ભારતીય રાજકારણમાં મોટું સ્થાન હાંસિલ કર્યું છે. રામનાથ કોવિંદનો જન્મ દલિત પરિવારમાં થયો હતો. શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ દિલ્હી આવ્યા અને ભારતીય વહીવટી સેવાની તૈયારી કરવા લાગ્યા. સખત મહેનત રંગ લાવી અને રામનાથ કોવિંદે IAS પરીક્ષા પાસ કરી, પરંતુ તેમને તેમની પસંદગીની કેડર ન મળી હતી. તેથી તેઓ આ નોકરી છોડીને વકીલાત તરફ આગળ વધ્યા. તેઓ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા. 1971માં તેમણે સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. રામનાથ કોવિંદે 1980ના દાયકામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમણે દલિત સમાજ અને પછાત વર્ગોના અધિકાર માટે કામ કરવાનું શરૂ કર્યું અને પાર્ટીમાં એક સમર્પિત કાર્યકર તરીકે પોતાની ઓળખ બતાવી. 1994માં રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા અને 12 વર્ષ સુધી રાજ્યસભામાં સેવા આપી. 2015માં તેમને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 25 જુલાઈ 2017ના રોજ રામનાથ કોવિંદે ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેઓ ભારતના બીજા દલિત રાષ્ટ્રપતિ બન્યા. એની બેસનેટનો જન્મ 1 ઓક્ટોબર 1847ના રોજ બ્રિટનમાં થયો. તે એક અગ્રણી બ્રિટિશ સમાજવાદી અને થિયોસોફિસ્ટ હતી. એવું માનવામાં આવે છે કે શરૂઆતથી જ બેસનેટનો ઉદ્દેશ ગરીબોને રોજગાર, જીવનની સારી સ્થિતિ અને યોગ્ય શિક્ષણ આપવાનો હતો. બેસનેટ 1890માં હેલેના બેલ્વેસ્ટિકને મળ્યા, જે પછી થોડા વર્ષમાં થિયોસોફિકલ સોસાયટીના સભ્ય બન્યા.
થિયોસોફિકને લાગતા કામના સંદર્ભમાં તેમણે ભારતનો પ્રવાસ કર્યો. 1907માં થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ બન્યા, જેનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે. બેસનટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈને ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો. 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમણે ભારતમાં હોમ રૂલ લીગ શરૂ કરવામાં મદદ કરી. એ પછી 1917ના અંતમાં તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. ભારતમાં રહીને એની બેસનટ સંપૂર્ણ ભારતીય બની ગયા. તે ગાંધીજીના અભિન્ન સાથી બન્યા અને તેમણે દરેક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો. 20 સપ્ટેમ્બર 1933ના રોજ ચેન્નઈમાં તેમનું અવસાન થયું હતું. 1 ઓક્ટોબર 1895ના રોજ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. તેઓ મોહમ્મદ અલી જીનાના નજીક ગણાતા હતા અને પાકિસ્તાનની રચના બાદ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. લિયાકત અલી ખાને પ્રારંભિક શિક્ષણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. લિયાકત અલી ખાન 1923માં ભારત પરત ફર્યા અને રાજકારણમાં સક્રિય થયા. શરૂઆતમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પરંતુ બાદમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સભ્ય બન્યા હતા. મુસ્લિમ લીગના મંચ પરથી તેમણે ભારતીય મુસલમાનો માટે અલગ રાષ્ટ્રની હિમાયત કરી હતી. 1936માં તેઓ મુસ્લિમ લીગના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા. તેઓ જિન્નાના સૌથી નજીકના અને વિશ્વાસુ સહયોગીમાંથી એક માનવામાં આવે છે. પાકિસ્તાનની રચના બાદ લિયાકત અલી ખાને 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા. તે જ સમયે 16 ઓક્ટોબર 1991ના રોજ રાવલપિંડીમાં એક જાહેર સભા દરમિયાન લિયાકત અલી ખાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર 1949ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપનાની ઘોષણા કરવામાં આવી, પરંતુ આ પહેલા ચીનમાં એક લાંબો સંઘર્ષ ચાલ્યો હતો, જેને ચીની સિવિલ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધ 1927માં શરૂ થયું અને તે મુખ્યત્વે ચીનની નેશનલિસ્ટ પાર્ટી અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે લડવામાં આવ્યું હતું. ગૃહયુદ્ધ દરમિયાન માઓ ઝેડોંગની સામ્યવાદી પાર્ટીએ તત્કાલીન સોવિયત યુનિયનના સહયોગથી ચીનમાં ગ્રામીણ વિસ્તારમાં ધીમે ધીમે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. 1940ના દાયકાના અંત સુધીમાં સામ્યવાદી દળોની સંખ્યા રાષ્ટ્રવાદી દળો કરતાં વધી ગઈ. 1949માં રાષ્ટ્રવાદી સરકારને હાર સ્વીકારવાની ફરજ પડી અને તેમના નેતા ચાંગ કાઈ શેક તાઇવાન ભાગી ગયા, જ્યાં તેમણે પોતાનું શાસન સ્થાપ્યું. તે સમયે સામ્યવાદી પક્ષે મુખ્ય ભૂમિ ચીન પર નિયંત્રણ મેળવ્યું, જે પછી આ દિવસે બેઇજિંગમાં એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝેડોંગ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના PRC ની સ્થાપના સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી. વૃદ્ધ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ સમાજમાં વૃદ્ધ વ્યક્તિઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને તેમના અધિકારો, આરોગ્ય અને સલામતીની ખાતરી કરવાનો છે. આ દિવસને સૌપ્રથમવાર 14 ડિસેમ્બર 1990ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. 1991થી દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધ વ્યક્તિઓની સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસની ઉજવણીનો હેતુ વૃદ્ધોની કાળજી લેવામાં અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે નીતિઓ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનો પણ છે. 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિઓનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા વડીલો સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમના સન્માન, રક્ષણની સંભાળ ખૂબ જ જરૂરી છે. ભારતમાં 1 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવા અને આ કાર્યને મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવાનો છે.
આ દિવસ સૌ પ્રથમવાર 1975માં ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ઇમ્યુનોહોમટોલોજી ISBTI દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનને સ્વૈચ્છિક, નિયમિત અને નૈતિક જવાબદારી તરીકે સ્થાપિત કરવાનો છે, જેથી રક્તની અછતને પૂરી કરી શકાય. ભારતમાં લાખો દર્દીઓને દર વર્ષે લોહીની જરૂર પડે છે, ખાસ કરીને સર્જરી, અકસ્માત, કેન્સર, એમિનિયા અને થેલેસેમિયા જેવા રોગની સારવાર માટે સ્વૈચ્છિક રક્તદાનની મદદથી સમગ્ર દેશમાં રક્તની જરૂરિયાતો પૂરી થાય છે.